કાંઠે આવેલા ગાયત્રી આશ્રમ ગદેથડ ખાતે દર્શન કરવા પધારેલા સ્ટેટના રાજવી પરિવાર સંત શ્રી પૂજ્ય લાલબાપુના આશીર્વાદ લેવા રાજકોટ સ્ટેટના રાજવી પરિવાર અને ઠાકોર પરિવાર માધાતાસિંહજી તેમજ ગોંડલ સ્ટેટના રાજવી પરિવારના હેમાંશુસિંહજી તેમજ ઢાકવાડાના સ્ટેટ રાજદાદા ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા ઉપલેટા માર્કેટયાર્ડના ચેરમેન હરિભાઈ ઠુમર ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાસિંહના સુપુત્ર ગોંડલના નાગરિક બેંકના વાઇસ ચેરમેન તેમજ જામજોધપુર માર્કેટયાર્ડના ચેરમેન કિશોરસિંહ જાડેજા તેમજ વાડીનારના સીઆર જાડેજા રવિરાજ પ્રાઇઝના જયેન્દ્રસિંહ વાળા તેમજ જામનગરના બળુભા ચુડાસમા ઉપલેટા તાલુકાના પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન જયદેવસિંહ વાળા તેમજ જામનગરના પ્રતિકભાઈ ગાંધી તેમજ આ બધા મહાનુભાવોએ સંત શ્રી પૂજ્ય લાલબાપુના ફૂલહારથી સ્વાગત કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. તેમજ પિંગલગઢ શાસ્ત્રી ગ્રુપના ભાઈજીભાઈ છાટકા, સોનલ માતાજીના મઢડાના બાપુ, લોક સાહિત્યકાર દેવરાજભાઈ ગઢવી તેમજ ભાવેશભાઈ આહિરના ગ્રુપ દ્વારા સરસ્વતી માતાના ઉપાસકો સૌરાષ્ટ્રના પ્રાતિસથી વધારે પિંગળ શાસ્ત્ર પાઠશાળા તેમજ ભાઈજીભાઈ તેમજ ગિરીશ આપા તેમજ લાલ બાપુ દેવરાજભાઈનું સાલ ઉઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. જે કેસની ગુજરાતી સાથે અર્શી આહિર ઉપલેટા. જય દ્વારકાધીશ, જય માતાજી. મારું નામ છે મુકેશ કંડોરિયા. અમે આજે પિંગળ શાસ્ત્ર પાઠશાળાના એક શિષ્યો તરીકે અત્યારે અહીંયા 30 થી 35 જણા અમે અત્યારે ભેગા થયા છીએ. અમારું ઘણા વખતથી એક સપનું હતું કે અમને તમામને ચારણી છંદોની રચના કરવા માટે બંધારણથી લઈ તાલથી લઈ અને તમામ માહિતી પૂરી પાડનાર અમારા ચારણ કવિ શ્રી ભાઈજીભાઈ ચાટકા કે જેને અમે ગુરુ તરીકે સંબોધન આપીએ છીએ ને એક જગ્યા આપી છે, એનું સન્માન કરવાનું અમારા સૌનું કોઈ સપનું હતું. ઘણા સમયથી અમે એના માટે રાહ જોઈને બેઠા હતા કે આ સુનેરો અવસર ક્યારે આવે. એના માટે આજે અમે ગાયત્રી માતાજીના મંદિર ગદેથડ આશ્રમમાં આવ્યા છીએ અને લાલ બાપુના હાથે આપણા જે ધર્મના અનુષ્ઠાનમાં પોતાની જિંદગી રેડી દીધી છે એનું પણ અમે સન્માન કરેલું. એના જ હાથે અને તમામ શિષ્યોના સાથે અમે અમારા ગુરુવર શ્રી ભાઈજીભાઈ ચાટકાનું અમે સન્માન કર્યું છે. અને આ પ્રસંગે ઉપસ્થિત મઢડાના આપણે જે પૂજારી છે ગિરીશ બાપા અને લોક સાહિત્યકાર અને કલાકાર દેવરાજભાઈ ગઢવી પણ ઉપસ્થિત થયેલા હતા. અને તમામને સાથે લઈ અને અમે અત્યારે વાતાવરણમાં બહુ જ અમને આનંદની લાગણી અમારે પ્રસરી ગઈ છે અને અત્યારે અમે આવકારીએ છીએ તમામ વસ્તુ બધી. જય દ્વારકાધીશ, જય માતાજી. અમે બધા ગદેથડ લાલબાપુ જ્યાં બિરાજમાન છે ત્યાં આશ્રમમાં મળ્યા છીએ અને અમારે એક પિંગળ શાસ્ત્ર નામનું ગ્રુપ ચાલી રહ્યું છે. તો એ ગ્રુપને ચલાવે છે ભાઈજીભાઈ ચાટકા કરીને. આપણી ભારતીય સંસ્કૃતિ જે પિંગળ શાસ્ત્ર પહેલાં હતું પણ હવે એ ધીરે ધીરે લુપ્ત થઈ રહ્યું હતું અને એ સંસ્કૃતિને ઊભી કરવા માટે ભાઈજીભાઈ ચાટકા અમારા ગુરુજી છે એમનું સન્માન કરવા માટે અમે આજે મળ્યા છીએ. તો એમણે એની પુનર્સ્થાપિત કરી અમને બધાને છંદો અને તાલબદ્ધ કઈ રીતે રચનાઓ રચવી બધી જ જ્ઞાતિઓના લોકોનો સમૂહને ભેગો કર્યો છે એમણે. અને અમે બધા બહુ દૂર દૂરથી ઘણા બધા લોકો આવ્યા છીએ, 30-35 જણ. કોઈ અમદાવાદથી આવ્યું છે, કોઈ વડોદરા, ભરૂચ જિલ્લામાંથી, કચ્છમાંથી ઘણા બધા બહેનો અને ભાઈઓ અહીંયા એકત્રિત થયા છીએ. અને બધા કલાકારો પણ આવ્યા છે અને દાદાનું સન્માન કરવા માટે બધા મળ્યા હતા. પૂજ્ય લાલબાપુનું પણ સન્માન કરવાનું અમને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. એના માટે અમે અમારા ગુરુજીના ખરેખર એમના ઋણી છીએ. અને આ સરસ મજાનો સુંદર કાર્યક્રમ આપણી સંસ્કૃતિને ટકાવી રાખવા માટેના નાનકડા પ્રયત્ન દ્વારા સરસ મજાનો કાર્યક્રમ અહીંયા થયો અને બસ એ માટે અમે બધા અહીંયા મળ્યા હતા.